સંપથી ઊંચી વાત ગઈ. સંપમાં ઘણું કામ થાય, પણ સંપથી ઊંચી વાત કે કોઈ બધા આગળ વધે એ ભાવના રાખી. બધા આગળ વધે, આપણે એકલા નહીં, બધા આગળ વધે. અને તો જ કામમાં આવે ને. તમે 10 જણ માર્ચિંગ કરતા હોય, એક આગળ નીકળી જાય 1 માઇલ દૂર, 9 પાછા રહી જાય, એટલે એવું કામ નહીં. બધા એકબીજાને ધક્કો મારીને આગળ રાખે. ઓલા ગણિતમાં છે ને, 1+2 કેટલો થાય? 1 + 2 3. 1 + 2. હવે પ્લસની સાઇન કાઢી નાખો તો 12 રહે. અને પછી 2 ને આગળ મૂકો 21 થયા. જો એટલે બીજાને આગળ ધરીએ આપણે તો. અને શ્રીજી મહારાજે બહુ ઉપમા આપી. મહારાજ કહે, એક સાધુની પૂજા પ્રતિષ્ઠા વધે, એટલે એક સાધુને માન તાન બધું મળે, તો બીજો સાધુ ઈર્ષા ના કરે અને અતિશય રાજી થાય, તો એને એ સાધુમાં શિરોમણી કહેવાય. જો હવે તો મહારાજનો રાજીપો લેવો કે બીજાનો રાજીપો? એક સાધુ એની પૂજા પ્રતિ એટલે માન સન્માન થતું હોય, તો બીજો સાધુ હોય એને ઈર્ષા ના કરવી, પણ અતિ પ્રસન્ન થવું. પ્રસન્ન નહીં, અતિ પ્રસન્ન થવું. તો એ સંતને શિરોમણી જાણવું, એમ મહારાજે વાત કરી. તો મહારાજ કહે શિરોમણી જાણવું, તો મહારાજનો રાજીપો લઈ લેવો કે ઓલા પૂજા પ્રતિષ્ઠા થાય એમાં ઈર્ષા કરવી ને એવું ના કરું. ભલે વધે, બીજા બધા આગળ વધે, એવી જો મહારાજ જે આ ભાવના રાખે તો મહારાજ કેટલા રાજી થાય. તો ભગવાનનો રાજીપો લઈ લેવો એ મોટી વાત. એટલે મદદ ભાવનાથી સમશ્રુત ભાવ એકતા રાખીએ, ઓટોમેટિક મદદ થાય. ગમે એને મદદ મળે અને એ આગળ આવે તો તમે આગળ જાઓ. એટલે બધાની પ્રગતિ એમાં થાય.